બ્લડ ગ્રુપ તપાસ કરો. ડોક્ટર, પેશન્ટનો બ્લડ રિપોર્ટ આવી ગયો છે. પેશન્ટનો બ્લડ છે ઓ નેગેટિવ. ઓકે, તો ઓ નેગેટિવ બ્લડની બ્લડ બેંકમાં તુરંત જ તપાસ કરાવો. આપ દર્દીને શું લાગો છો? હું દર્દીનો ભાઈ છું. તમને તરત જ ઓ નેગેટિવ બ્લડ ચડાવવું પડશે. ડૉક્ટર સાહેબ, મારા ભાઈને પ્લીઝ બચાવી લો. ડોક્ટર, બધી બ્લડ બેંકમાં તપાસ કરવી પણ ઓ નેગેટિવ કશે જ નથી. તમારો ભાઈ બચી ગયો છે. તેમને સમયસર લોહી મળી ગયું છે. ડૉક્ટર સાહેબ, તમે ભગવાનના રૂપમાં આવી મારા ભાઈને બચાવી લીધો. તમે મારો આભાર નહીં કર્યો તો બ્લડ ડોનરનો આભાર માનો. તેમના લોહીથી જ તમારા ભાઈનો જીવ બચ્યો છે. જોયું, તમારું એક વારનું બ્લડ ડોનેશન કોઈની જિંદગી બચાવી શકે છે. 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પોતાનું બ્લડ ડોનેશન કરી શકે છે, કેમ કે સમગ્ર ભારતમાં દર વર્ષે 5 કરોડ યુનિટની જરૂર પડે છે, જ્યારે એની સામે અઢી કરોડ જ યુનિટ અવેલેબલ હોય છે. એટલા માટે બ્લડ ડોનેશન કરવું અનિવાર્ય બન્યું છે. એટલા માટે સમગ્ર વિશ્વમાં એક સાથે એક જ દિવસમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના આજ્ઞા અને આશીર્વાદથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમે તમારા નજીકના બ્લડ ડોનેશન કેમ્પમાં જઈ તમારું બ્લડ ડોનેશન કરી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.